હું જ્યાં સર્વિસ કરતી હતી ત્યાં અમારા સ્ટાફના ભાઈ શ્રી ભાવિલભાઈ વાઘેલા અને કીર્તિબેને અમોને બધાને પાર્ટી આપેલ અને હોટલમાં ભોજન કરાવેલ. તે બદલ અમારા ભાવિલભાઈ તેમજ કીર્તિબેનને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ છે. પલોઠી તો આપણે 5 સ્ટાર માં જઈએ તો પલોઠી વાળા કઈ પલોઠી તો એક બહુ સરસ આવ્યું હતું કે બહારના દેશમાં જઈએ ને રેલિંગ ઉપર દોરીમાં કપડા સુકવવાની બનાવી હોય તો કે આપણે ગુજરાતી જાય ને હા તમને કયો ફોન છે? હા આઈફોન છે. આઈફોન મેક્સ પ્રો 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 પણ કયો ઓલો 14 છે 13 દોઢ વર્ષ થઈ ગયું. કાલે તમને ના બ્લોગમાં મજા આવશે. બોલા વર્ષાબેન આમ હમું જો તમને બ્લોગમાં કાલ તમે સ્પેશિયલ હાઇલાઇટ કરીને બ્લોગ અમે ફરીને બેઠા સ્પેશિયલી એડિટ કરજો હાઇલાઇટ કરજો કૃપાલી બેનના ઉંમર ન લખતા ખાલી એમ લખજો માજી કૃપાલી ના હોય એમ મારી દીકરી છે આવ પછી એમ ન કરાયો ઈ પણ જો એવી રીતે આવે એટલે દમયંતી બેન એટલે કીધું એટલે કઈ ખાલી જમવાનું નથી ને આપણે તો છે ને હવે તમે આમ ફેરવી નાખો એટલે હું આવી જાઉં એ જેવો આવે આમાં છે ને આવી જવો જોઈએ. શું છે? ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સ્વામિનારાયણ. કેટલા દી પચ્ચે એમ નથી ને એવું એવું વર્ણન કરવાનું છે. इधर से जाने का
ત્યાં જવું ને મેં કીધું થોડો ઘણો ઉતાર્યો તો આપણા નો રહી જવા જોઈએ ને. ઓલા બધાને આમાં જુઓ મિત્તલબેન નો અવાજ મોટો છે. હાલો મિત્તલબેન મિત્તલબેન નો અવાજ મોટો છે. હાલો બોલાવો ધરતી. આજના પ્રસંગનો એક બની જાય ને આખો વિડીયો. નહીં બને કેમ કે ભાઈને ખાલી થોડોક જ ઉતાર્યું. યુટ્યુબર છે મારી બેન. એવું છે ઉમરે તો બનાવે છે. કોણ છે? એમ વા બેઠો તો ત્યાં બેઠો તો જમવા જમી લીધું. બસ એમ નથી ખબર. કેમ કેવું પડે? ખાવાનું તો પછી જોરદાર હોય.